ગુડ મોર્નિંગ મિત્રો. આપણે આયસ્કના સંકેન્દ્રીકરણની જે 4 પદ્ધતિઓ હતી એમાં 3 પદ્ધતિઓ આપણે છેલ્લા લેક્ચરમાં જોઈ. એક ચોથી પદ્ધતિ નિક્ષાલન, બીજું નામ છે એનું ઇંગ્લિશ નામ છે લીચિંગ પ્રોસેસ, જેમાં આપણે આયસ્ક કે જે કોઈ યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય હોય ત્યારે જ આ પદ્ધતિ આપણે ઉપયોગમાં લઈ શકીએ. એટલે એવી ધાતુઓ કે જે કોઈ એક યોગ્ય દ્રાવકની અંદર દ્રાવ્ય થતી હોય, જોજો ખાસ, યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય થાય એવી જ ધાતુઓ માટે આ ઉપયોગી છે. તેમાં સાદું એક પેલું એક્ઝામ્પલ લઈએ કે એવું કઈ ઓર છે, કઈ આયસ્ક છે કે જે કોઈ એક યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય થાય છે. તો ટેક્સ્ટબુક મુજબ જોઈએ તો એક સાદું જ એક્ઝામ્પલ આપ્યું છે એમાં કે બોક્સાઇટમાંથી એલ્યુમિનાની બનાવટ. તો Al2O3 ઇન્ટુ, અહીંયા ખાસ જોજો, Al2O3 ઇન્ટુ XH2O 1470 કેલ્વિન તાપમાન આપીએ એટલે શું, એમાંથી પાણીના મોલેક્યુલ્સ દૂર થઈ જાય અને Al2O3 બની જાય. આ એલ્યુમિનાની બનાવટની બહુ આમ જોઈએ તો દેખાતા સાદી પદ્ધતિ છે, પણ ખરેખરમાં એને આપણે ડિટેલમાં જો ક્રિયાવિધિ ભણીએ ને તો આને એક્ઝેક્ટલી સમજી શકાય, જે મિત્રો ટેક્સ્ટબુકમાં આપેલી નથી. બરાબર છે. અને અહીંયા મેં આ જે રિએક્શન લખી છે એ તો સાદી રિએક્શન લખી છે, X ની જગ્યાએ 2 મોલ્સ લખી નાખ્યા છે, X ની જગ્યાએ 2 મોલ્સ, આવું સમજી શકાય. પણ એના પછી જે આપણે ખાસ સમજવાનું છે એને આપણે લેશું જેક્રોસ જેમાં જ. બરાબર છે. એટલે જેક્રોસ જેની અંદર જોઈએ તો લીચિંગ પદ્ધતિને ખરેખરમાં સમજવા માટે, એટલે કે નિક્ષાલન પદ્ધતિને ખરેખરમાં સમજવા માટે આપણે મિત્રો ક્રિયાવિધિને ડિટેલમાં સમજવી પડે, જેનો મેં પ્રેક્ટિકલ એનિમેશનનો આખો વિડીયો જે છે એ આ વિડીયોના અંતમાં સાથે મૂકેલો છે. ખાસ જોજો છેલ્લે સુધી, તો પદ્ધતિ સમજવામાં ખરેખરમાં સરળતા રહેશે. બરાબર છે. એટલે ટેક્સ્ટબુક મુજબ આપણે આટલું જ લખવાનું આવે છે, બોક્સાઇટમાંથી એલ્યુમિના. આ માત્ર જેક્રોસ જેમાં છે, ખાસ ધ્યાન રાખજો. ક્રિયાવિધિ જોઈએ. બોક્સાઇટનું મિનિંગ શું? અહીંયા આખે આખું બોક્સાઇટ કોને કહેવાય? Al2O3 ઇન્ટુ 2H2O વત્તા SiO2 અને સંયુક્ત રીતે આપણે કહીશું બોક્સાઇટ, જેની એક યોગ્ય દ્રાવક એટલે કે NaOH, જેનું એક સાંદ્ર દ્રાવણ બનાવેલું છે, એની અંદર આ બંનેને આપણે ઓગાળવાના છે. કઈ કઈ નીપજ બનશે? તો એલ્યુમિના જે છે એને આપણે આની અંદર ઓગાળશું એટલે સોડિયમ એલ્યુમિનેટ બનશે, જે દ્રાવણમાં દ્રાવ્ય હશે, વત્તા 3H2O. આપણે H2O ને અત્યારે જોતા. SiO2 NaOH સાથે જોડાશે, શું બનશે? Na2SiO3 સોડિયમ સિલિકેટ. હવે બંને વસ્તુઓ પાણીમાં દ્રાવ્ય છે, પાણીનો કહેવાય, આપણે કહેશું દ્રાવકમાં દ્રાવ્ય છે. બરાબર. NaOH ની અંદર આ બંને દ્રાવ્ય છે, પણ આમની સાથે જોડાયેલા ગેંગના કણો કેવા હશે? અદ્રાવ્ય હશે. તો આપણે શું કરવાનું છે? આ અદ્રાવ્ય અશુદ્ધિને દૂર કરવાની છે, અને આ જે દ્રાવ્ય જે દ્રાવણ છે આખે આખું, એની અંદર એટલે કે આ 2NaAlO2 અને Na2SiO3 ની અંદર આપણે કોને એડ કરવાનું છે? આ ખાસ જોવાનું છે, CO2 એડ કરશું. CO2 એડ કરશું ને એટલે શું થશે કે આ જે પોર્શન છે આ બંને એકબીજા સાથે કનેક્ટ થશે. Na2CO3 SiO2 બંને કેવા થશે? દ્રાવણમાં દ્રાવ્ય, અને આ સોડિયમ એલ્યુમિનેટ છે એ દ્રાવણમાં કેવું થઈ જશે? અદ્રાવ્ય. હવે પાછું દ્રાવ્ય અને અદ્રાવ્ય આવ્યું તો કઈ પ્રક્રિયા કરવાની હવે અહીંયા? ગાળણની. તો અદ્રાવ્ય જે NaAlO2 જે છે, અદ્રાવ્ય NaAlO2, એની પાણી સાથે પ્રક્રિયા કરી એટલે શું બનશે? એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, AlOH થ્રાઇસ અને NaOH દ્રાવણમાં છૂટું પડશે. આ કેવું હશે? અદ્રાવ્ય જ હશે. અને આ કેવું હશે? દ્રાવ્ય. તો આ અદ્રાવ્ય વસ્તુને શું કરવાનું છે? ડેલ્ટા તાપમાન, એટલે ડેલ્ટા એટલે અતિશય ઊંચું તાપમાન હોય, અને ગરમ કરી એટલે આમાંથી પાણીનો ભાગ જેટલો પણ છે એ બધો જ નીકળી જશે. કેટલા મોલ? 3 મોલ H2O છૂટું પડશે, અને બનશે શું? અહીંયા હવે આપણને એક્ઝેક્ટલી મળશે એલ્યુમિના. તો મિત્રો આખી ક્રિયાવિધિ ખબર પડી. સૌથી પહેલા એલ્યુમિના સિલિકેટ સાથે હોય ત્યારે બોક્સાઇટ હોય, એની અંદર ગેંગના કણો હશે, NaOH જેવા દ્રાવકની અંદર આપણે ઉમેરશું એટલે 2 જુદા જુદા દ્રાવણ મળશે આપણને, 2 જુદા જુદા સોલ્યુશન. એટલે એ બંને દ્રાવ્ય હશે, જ્યારે ગેંગના કણો અદ્રાવ્ય હશે. એને આપણે શું કરશું? ગાળીને એની અંદર
જે દ્રાવ્ય ભાગ છે એની અંદર CO2 પસાર કરશું, CO2 પસાર થશે એટલે દ્રાવ્ય ભાગ અને અદ્રાવ્ય એલ્યુમિનેટ પાછું છૂટું પડશે. એ અદ્રાવ્ય એલ્યુમિનેટની અંદર આપણે શું નાખવાનું છે? પાણી નાખશું એટલે આપણને અદ્રાવ્ય એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ મળશે. ને અદ્રાવ્ય એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એને ડેલ્ટા તાપમાને ગરમ કરશું એટલે એલ્યુમિના મળશે. બરાબર છે. આખી આ પદ્ધતિ છે જે ક્રોસ જેમમાં છે. જો મિત્રો કદાચ અઘરું લાગે, નો ખબર પડે તો આ બહુ ખાસ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પણ આ લીચિંગ પ્રોસેસ છે એ ક્યાંય સમજાવેલી નથી એટલે મેં આ એક અલગથી સમજાવવાની ટ્રાય કરી છે. અને હજુ જો નો ખબર પડે તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને કહેજો, આપણે બીજી વખત ફરી પાછો આનો ચાન્સ લેશું ભણવાનો. બરાબર છે. ત્યાર પછી જોઈએ આમાંનામાં બીજી છે AU અને AG નું શુદ્ધિકરણ. AU એટલે ગોલ્ડ, AG એટલે સિલ્વર નું શુદ્ધિકરણ. તેના માટેની પદ્ધતિ બહુ સિમ્પલ છે. આમાંથી ગેંગના કણોને છૂટા પાડવા છે તો AG અને AU ની આપણે ઓર લીધી છે. તો AG હોય તો એને આપણે કહેશું સિલ્વર. એના માટે પ્રક્રિયા કયો લેશું? NaCN, સોડિયમ સાયનાઇડ. અને AU એટલે કે ગોલ્ડ, એના માટે કયો પ્રક્રિયક લેશું? KCN. આ બંને માટે ફિક્સ પ્રક્રિયક છે જેને આપણે યાદ રાખવાના છે, જે MCQ બેઝ ક્વેશ્ચન ની અંદર ખાસ પૂછાય છે કે સિલ્વર માટે નિક્ષાલન કરવા માટે કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય છે? તો સિલ્વર માટે NaCN, ગોલ્ડ માટે KCN. યાદ રાખવાની બહુ સાદી ટેકનિક કે સિલ્વર માટે સોડિયમ સાયનાઇડ છે. ખાસ જોવાનું છે સિલ્વર માટે સોડિયમ સાયનાઇડ. બરાબર છે. અને ગોલ્ડ માટે પોટેશિયમ સાયનાઇડ. એટલે આ આડાવડું ન થઈ જાય એટલા માટે ખાસ સિલ્વર માટે સોડિયમ, 100 અને 100 યાદ રાખવાનો છે. સિલ્વર માટે સોડિયમ સાયનાઇડ, ગોલ્ડ માટે KCN. બરાબર. તો આ પ્રક્રિયા આપણે અહીંયા જોઈએ કે કઈ રીતે રિએક્શન થાય છે. એક્ઝામ્પલ જોઈએ. M એટલે કે મેટલ કઈ કઈ હોઈ શકે? AG અથવા AU. બરાબર. પ્રક્રિયા શું થશે? તો 4 મોલ M ની પ્રક્રિયા 8 મોલ CN માઇનસ સાથે કરવાની છે. સાયનાઇડ કયો? કાં તો NaCN હોય, કાં તો કયો હશે? KCN. બેમાંથી કોઈ પણ. જે મેટલ હોય એની ઉપર ડિપેન્ડ. વત્તા 2H2O વત્તા O2 શું બનશે? 4 મોલ MCN2 માઇનસ વત્તા 4OH માઇનસ. 4 માઇનસ ટોટલ 8 માઇનસ ચાર્જ થઈ ગયો. બંને બાજુ માઇનસ ચાર્જ સેટ છે. ઇટ મીન્સ પ્રક્રિયા સાચી છે. બરાબર. દરેક તત્વોના મોલ તમે ખાસ જોઈ શકો છો. ઓકે જ. હવે આ 4 મોલ MCN2 માઇનસ જે છે એમાંથી આપણે માત્ર ને માત્ર લેશું 2 મોલ. 2 મોલ્સ ઓફ MCN2 માઇનસ. બરાબર છે. 2 મોલ્સ ઓફ MCN2 માઇનસ 2 મોલ લીધું છે. અહીંયા એક ટ્વિસ્ટ છે. ઝિંક રિડક્શન કરતા તરીકે જે ઉપયોગમાં લેવાનો છે એનો ઉપયોગ કરશું, જેનાથી શું મળશે? અહીંયા આપણને મેટલ જે છે એ ફરી પાછી આપણને એઝ ઇટ ઇઝ મળી જાય. હવે ગેંગના કણો આ દરમિયાન છૂટા પડી જતા હોય જેના લીધે આપણે એમ કહી શકશું કે વચ્ચેના ભાગની અંદર કાં તો આ ભાગની અંદર ગેંગના કણો નીકળી જશે. એટલે ઝિંક છે એ શું બનાવશે? ZnCN4 2 માઇનસ. શું કામ એને 2 માઇનસ? કેમ કે ઝિંકની સંયોજકતા માત્ર ને માત્ર 2 છે, 4 જોડાયેલા છે. તો કેવી રીતે જોડાયેલા હોય? સહવર્ગ સહસંયોજક બનતી. ઇટ મીન્સ તમે આમ દોરવું હોય તો દોરી શકો ખરી. ZnCN4 માઇનસ કેમ બન્યું? તો 2 બંધ જે છે એ સહસંયોજક સમજી લીધું. તો બાકીના 2 કેવા હોય? સહવર્ગ. કેટલા ઇલેક્ટ્રોન મેળવ્યા છે? 2 મેળવ્યા છે. તો રેસ્ટ કયો ચાર્જ આવી જાય? 2 માઇનસ. બરાબર છે. વત્તા શું છૂટું પડશે? અહીંયા 2 મોલ M હતા તો 2 મોલ M છૂટા પડે. તમને એમ થાય કે હજુ બીજા 2 ક્યાં ગયા? તો બીજી 2 વખત વળી પાછી રિએક્શન કરી નાખો. બરાબર. 4 4 મળી જશે. ઓકે. એટલે અહીંયા નિક્ષાલન પદ્ધતિમાં આ બીજો તબક્કો જે હતો AU અને AG નું નિક્ષાલન આ પ્રમાણે આપણે કરી શકશું. ઓકે. હવે મિત્રો ખાસ આ 4 4 પદ્ધતિને જોઈ લેજો. બરાબર છે. આની પાછળ the leaching method, the powdered bauxite ore is treated with hot and concentrated solution of sodium hydroxide. The ore dissolves in sodium hydroxide to form sodium aluminate and silica dissolves to form sodium silicate. The other impurities, however, remain undissolved and are later filtered out. The filtrate containing the sodium aluminate and sodium silicate is further treated with carbon dioxide gas. This leads to the precipitation of the hydrated aluminium oxide, leaving behind sodium silicate in the solution. The hydrated aluminium oxide is then filtered out and heated strongly to form pure aluminium oxide.